આજ તો કોઈ ચા પીવાની મજા જ અલગ આવી છે યાર. મારી દુકાન, મારી નોકરી હતી, મારી નોકરી. આવી નોકરી મને હવે ચેવો મળશે? પણ હસમુખ, તારું સારું નહીં થાય. તે મને નોકરીથી ઘટાયો, આ નોકરી મારી છૂટી ગઈ. હસમુખ, હસમુખ, તારે કાળ બુઢા તારું સારું નહીં થાય, તારું સારું નહીં થાય, હવે નહીં થાય. હવે મારા 5 મહિના રહ્યા હતા મારા રિટાયરમેન્ટના. હવે મારે રહ્યું તું શું? ઉંમર તો થઈ જ ગઈ હતી અમે યાર. હવે વળી 5 મહિના પછી તો હું ઘરે જ બેસવાનો હતો. ક્યાં તને નડતો હતો હું? 5 મહિના માટે તને નડ્યો? ટેન્શન આવતા આવતા જીવ મારું, બોલ. ટેન્શન પણ શેઠિયો હાલત ખરી પેન્શન ટેન્શન આ કોઈ શી ખબર, પણ જીવ તો કરી ને હવે. એને તો જીવડા પડશે, હોના ના કે ચોદી ના પડશે, જોજે. આવવાનું જ નહીં પડ્યું આની અંદર તો કઈ. ઓ લાગુ એકદમ જોરદાર લાગુ ને, પુષ્પા ભાવ. હવે મજા આવશે. કુક મળી જાય તો ભૂખ લાગી છે જોરદાર તો ખાવાની. કાકા તારી નખ મારી નાખી છે હારા તેમે. કાકા ભૂખ લાગી ખાવું હે. ભૂખ લાગી ખાવું હે. ઓય બે, ઓય બે, ભૂખ લાગી હે કાકા, ભૂખ લાગી છે કાકા ભૂખ લાગી હે. ભૂખ લાગી હે. ભૂખ લાગી કાકા, ભૂખ લાગી. સાચું કે ભૂખ લાગી? ના સાચું કહું કાકા. આટલો બધો પાવર, આટલો બધો પાવર. કાકા પાવર ની કરતો અંદર થી ઉકલતું નહીં. ભૂખ લાગી જો 5 દાડા ખાધું નહીં મુએ. મારી વાત હવે આગળ જઈને આમ વળી ને એને જ હોટલ છે, ખાઈને આવી જા. મોય બેઠો જા જા. પણ મારી જોડે પૈસા નહીં કાકા, ખવડાવો ને. પૈસા નહીં? નહીં પૈસા નહીં મારી જોડે કાકા. મારી વાત કરું ને તો મારે તો ખાવા જ, પેટમાં ખાવા જ નહીં ઉતરતું. ખાવા ઉતરતું નથી. ના ઉતરતો મને આલે, હું ખાઈ જાય. મારો ઓરજો પાડા જેવો થઈને પડ્યો છે તોય હમતો નહીં કાકા ને શું તકલીફ છે. કાકા કરો ને, ભૂખ લાગી કાકા. એટલે પણ મારી તકલીફ તો હમત તો થોડી તો હમજ. સારું કાકા એક વાત કહું, મને 10 રૂપિયા ખાલી 10 રૂપિયા. 10 રૂપિયા એટલે પણ ચોથી દર કાળજું કાઢીને આલ દઉં, અંદર કાપીને આલ દઉં. 10 રૂપિયા આમ કુરકુરે પડી ગયું ખાને શાંતિ તો ભૂલી જઈશ. એ ભાઈ જાને, મારા ભાઈ જાને તું 5 દાડાનો પૂછ્યો છે ને. હા કાકા. અરે કાકા કાકા મત કર યાર. એને તો 5 મહિના સુધી આ ઓધરીમાં ખાવા ઉતરે એવું નથી અત્યારે. મારો દાડો ચેવો જો મને ખબર છે. મારા 5 મહિના સુધી મારા ખાવા અત્યારે કેવી રીતે ઉતારું તો ભાઈ મારી હું પગે લાગુ. ના કાકા હવે હું જોઈ હું હવે અહીંયા જ બેહું, તમારી જોડે બેહું કાકા. પણ મારી અહીંયા આગળ જા, હોટલ જા, ખાઈ લેજે, પગે લાગુ જા, જતો રે. ના હવે હું તમારી જોડે બેહજો કાકા, મને ખવડાવો. હું તમારી જોડે જ રહું હવે. તારું ભરે 1 મિનિટ. શું કરવાનું છે મારે? હલો, હા ભરતભાઈ. શું? ના એમ તો ના મરું યાર. એમ તો હું ગોડો થોડી મરવા જાઉં. બેઠો અહીંના દુકાને. ના સાથી રાખ્યું હોય, બેઠો છું. તમે આવો. ઓવે હા આવો, જલ્દી આવો. હા આવો. ના કરું, કોઈ આડો પગલું ના ભરું. આવો. હા ખાવા મંગાયું કાકા, ખાવા મંગાયું હે? ખાવા લઈને આવો ભાઈ. ભાઈ પગે લાગુ જાને. એક તો મારો દાડો આજનો કેવો ગયો મને ખબર છે મારા ખુદ ને. જા ખોટો દાડો હવે મારી
જા જા, માર નથી બોલું, જાજે તું જા. પણ ના કાકા હું ના જાઉં, હું અહીંયા જ રહીશ તમારી જોડે જ. જો તમારું કોઈ નહીં મારું કોઈ નહીં, બસ હું તમારી જોડે જ રહીશ હવે. આવો 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 ભરતભાઈ, આવો. શું આવો આવો અડધી રાતના તમે ચમ ફોનમાં રોતા હતા તમે? હવે હું કહું બેહો તો ખરી, આવો. આહાહાહા. તમારો છોકરો છે આજો? હે? આ તમારો છોકરો બાજુ બેઠો ઈ? ના ભાઈ ના, મારો છોકરો છે. મેં ચો લગ્ન કર્યા છે યાર તમે. ઓય તમારે તો લગ્ન જ નહીં થયા ને? આ બા- તમારી બાજુ વાળાનો નહીં ને? ના ના ના, આપણો નથી, બાજુ વાળાનો નથી, ખબર નથી કેનો છે. હો, હારું હોય એને મારો ગોળી. શું કહેતા હતા? બોલો, શું થયું તમારે? મારે કેવું થયું, મારો દાડો કેવો આવ્યો, છેલ્લે 5 મહિના બાકી હતા. મારે 5 મહિનામાં મારે શું શાંતિ નહોત ને, ખાતા પીતા. મોટા ભાઈ, હે મોટા ભાઈ, ખાવું હોય, ભૂખ લાગી, હું ખાધું નહીં. પણ ખાવું હોય તો તારા ઘેર જઈને ખાવું હોય. શું છે એ લાગી ખાવું હોય પણ તો તારા ઘેર જા ને, તારા ભાઈ તને ખાવા છે. જા, મારે નહીં કોઈ મોટા ભાઈ ખાવા ખાવું હોય, ભૂખ લાગી. કોણ છે આ ભાઈ? ગોડો છે, જવા દે. આય તું 2 મિનિટમાં ખવડાવો, 2 મિનિટમાં અમારે વાત પતવા દે, પછી આપણે જતા અહીંયા ચલો ખાવા. બોલતો નહીં. હું શું કહું છું, મારે તો હે ને અંદરના મોંસે મારા પગ કાપી નાખ્યા. પગ કાપી નાખ્યા? હા, હવે ઓપરેશન તમારે કરવું પડશે. એટલે એમ નહીં, દગો આલ્યો, અંદરના મોંસે દગો આલ્યો. બોલો. દગો આલ્યો? ઓવે. સારું કેવાય ને દગો આલ્યો તો. અલ્યા પણ આમો બે ને ભૂખ લાગી છે. આપણે તમે લઈને આવ્યા ભાઈ, મેં ગાધું નહીં પહોંચાડ્યું. એ એ એ એ જતો રહે ને, 2 મિનિટ આગો જા, વાત કરવા દે ને, વાત કરવા દે ને. હવે ના બોલતો. ભરતભાઈ, આપણે વાત કહેવત છે ને, કહેવત કે અંદરના મોસ રખાવો ને તો આપણા ખુદના પગ કાપીને જતા રહે. છે કાપે તમારો પગ? એક તો ગોડો હતો, બીજો ગોડો ભેગો થયો આજ તો. તો એને દવાખાને જવું પડશે. મારી વાત સાંભળો, તમે મને કીધું તું કે પેલા ભાઈને રખાવો, હસમુખ ભાઈને. ઓવે 3 મહિના પહેલા રખાયા તો હતા એ જ ને? મારા ભાઈ હું એ જ કહું, મેં આજે એને રખાયું, મારે જો આજ બહાર ઓટલે બેહવું પડે છે. ખાલી 5 મહિના રહી ગયો તો 5 મહિના તો મારે શાંતિ રહી હોત. ચમ 5 મહિના એટલે એટલે પેલું પેન્શન નહીં કેતા કોક આલવાનું. ઓવે પેલું પેન્શન. હા, પેન્શન. એટલે તમારો પગાર કેટલો છે પેલા એમ કેજો મને. પગાર તો 12,000. 12,000 પગાર તમારો? ઓવે. એમાં તમારે ડોસી ની હા, તો પૈસા જ મેલો બધા. મારે ખાવા પીએ જોવાનું હા. સાહેબ. તો હવે તમે એમ કહો કે પેન્શન એટલે કયા કોઈ સરકારી નોકરી હતી તમારે? તમે કોઈ ભણ્યા હતા ખૂબ બધું? ના, તો પછી શેનું તમે પેન્શન મળે હોય? આલે વળી, મને હવે એવું ખબર નહીં, પણ 20-25 વર્ષ તો આલે વળી શેઠ પેન્શન. આ સરકારી નથી, આ પ્રાઇવેટ નોકરી હતી. હોય તો કશું ના મળે, હોય તો આખી જિંદગી ને ગધા મજૂરી જ કરવાની તમારે. કોઈ આલે નહીં. કોઈ ના હાલે. હા, શેઠિયો હારો હોય તો તમે ઘેર બેઠા હોય તો વળી 500,000 તમને હાલે તો હાલે, બીજું કઈ ના હાલે. હવે એક કામ કરો, હા, પેલો અલ્યા ઓને ભાઈ ભૂખ લાગી, મંગાવો ને ખાવું છે. આ કાકાએ તો મને 2 કલાક થી બેવા લાગ્યો, હજુ ખાધું નહીં હું 5 મહિનાથી. તો બીજો કલાક બે મારા ભાઈ, નકર ઘેર જઈને ખા. ઓય અમારું મત લોહી પી, અમે ટેન્શન માં છો. આ કાકાને બિચારાને નોકરી થી કાઢી દીધા છે. એ ઓમાય તું 5 દાડા કેતો, હવે 5 મહિને પહોંચી ગયો. 5 મહિને એ આને સમજાવો, મારું મગજ છે ને, મારું મગજ ચોટ થઈ ગયું છે. હવે જે કરવું એ કરો વહેલું. અરે બે એ ભાઈ થોડી વાર કલાક શાંતિ રાખ. જો આ કાકાને હે ને નોકરી થી કાઢી દીધા છે, ટેન્શન માં છે, કોઈ ગુંધું પગલું પડશે કે તને મારશી. તમે ફોન કરજો, ફોન કરો કે મારે ને હવે મને કોઈ દેખાતું નહીં. કોને ફોન કરું? અરે હસમુખ ને ફોન કરો. ઓએ એમ કોને કે? હા, મને હવે કોઈ દેખાતું નથી. જો મારા માટે મંગાવજો ખાવા. તું તને કીધું શું કલાક શાંતિ રાખ. હા શું? હેલો, હજી નહીં ઉપાડ્યો? રિંગ જાય છે. હા, શું? એ માર ભાઈ, આ તે પેલા
કાકાને ભૂપાભાઈ કાકો છે ને એને નોકરીથી કઢાવડાવી દીધો. તારું નામ આલી છી. આવું ના કરાય. તને જે નોકરી રખાય હતી એને જ તું નોકરીથી કઢાવડાવે. તું આય, તને જો ચેવી માર પડે તું આય. અમે એટલે પણ ઊભા તો રહો. તને નહીં કહેતો ભાઈ, તને કહું, તને નહીં કહેતો. ભૂપાભાઈ શાંતિ રાખો. ભૂપાભાઈ મારો બોલાવો મારો એને મારો. એટલે પણ તારે ખાવું છે ને? ખાવું છે? એ ના ભાઈ ના, માર નહીં ખાવું. હું તો ખાઈને આવ્યો છું. તું તારી ઓફિસ પાસે અમે બેઠા હો. તું ફટાફટ આય. મારા ભાઈ ફટાફટ આવજો. અને એક કામ કર, બિચારો નહીં ખાધું ને, કેટલા દિવસથી નહીં ખાધું? 5 મહિના નહીં ખાધું હું. એટલે આ 5 મહિના તો તારો બાય જીવતો ના રે. મારે એક દિવસ છે ને તે એક કામ મહિનાનો કર, ગણાય. બિસ્કિટ ખાય. હા હસમુખ એને લડવું હોય ને એટલા લઈને આવતો રે. કાકા નોકરી કાઢે ને એટલે ભાઈ તારે શું છે? તારે ખાવું છે ને? તારા હારું ભરે છે. હો ભલે તારા હારું આ ભાઈ છે ને નાસ્તો લઈને આવે. ના કીધું આલેજી ખાવું તારે? હા ખાવું છે. હા તો હસમુખભાઈ જો મસ્ત ચા અને પાલ્લા બિસ્કિટ કે જે મોને કોઈ તમને મળે એ લઈને આવો. પણ જો ફટાફટ આવજો. અને જો હુઈ ન જતો. હા કાંઈ રાહ જોઈને બેઠો હું. હા આવે ને એટલે મારું એટલે એ તમે એને હારી વાત કરો. એ મારી વાત કરવા કે એની વાત કરવા આયા તમે? મારી વાત સાંભળો કાકા. આપણે અમને પાવર થી વાત તો ના આવી રહી. આપણે શાંતિથી વાત કરીને બોલાવો. સાચી વાત છે. પછી એને મારવાનો છે આપણે. હે ને? હા હવે મસ્ત વાત એને કરી. આવું તમારા જોડે ચમ આવું કર્યું એને? શું કર્યું એને તમારા જોડે? કાકા હું તલવાર લાવું. તલવાર મોટી તલવાર. એસી પકડીને લાયા તમે? મારો દારો જ આજે નહીં યાર. હવારનો દારો પેલા મને ધક્કો મારી કાઢ્યો. આ ગોડો એ હેરાન કરે. તમે આવ્યો તો પાછી ઊંધી વાત કરો. અને મને ખાવાના ઠેકાણે નહીં. મને ખાવા ઉતરતું નહીં મને ગળામાંથી. ખાવા તમારે નહીં ઉતરતું? નથી ઉતરતું. ખાવા નહીં ઉતરતું. ખાવા નહીં ઉતરતું? દા શું કરું? હે હા હું શું કહું? હા આ તમારે નળી કદાચ હોકડી થઈ ગયું હોય. હે? હોકડી નળી થઈ ગયું હોય, ગળા નળી ગળાની હા. નળી હોકડી થઈ ગઈ. એટલે ખાવા ના ઉતરતું હોય તો આપણે એક કામ કરો, હા દવાખાને જો. તેના માટે હા નળી હોકડી થઈ જાય ને એના તો ડોક્ટર આમ ચીરી અને પછી આમ કરીને નળી થોડી મોટી કરશે, નકર નવી નાખશે. અત્યારે તો નવી પ્લાસ્ટિક ની મસ્ત આવી છે. એટલે ભાઈ હું એમ નહીં કેતો મારી ભાઈ. તમે આમાં જો ભરતભાઈ વાત હું કહેવત કેવા માંગુ છું. કહેવત કહો હા પણ એમ કોણ મારા ભાઈ, મને કહેવત માં ખબર નહીં પડતી. અને તમને વળી ચારનું આવું વળજ્યું છે કહેવતો કહેવાનું. મારે હવે હું મરી જ જઈશ. હું કંટાળી જાઉં, મરી જઈશ. તાર નામ લખાઈશ હું. એક શેઠિયાનું, એક હસમુખિયાનું, એક છેલ્લું તમારું. આયો કાળ મોટો આયો. એનું મોઢું મારે નથી ભાડું. એ ના આપણે એમ ના કરાય. તમારે નોકરી પાછું જવું છે ને, હું એને ફોલાવું, એને સમજાવું, તમારે પાછું સેટિંગ કરાવું નોકરીનું. લેડો ઉભા થો. તું તો હવે બેરે લે, તારા કોઈ કામ નહીં. હા બોલો ભરતભાઈ, શું હતું? આ અડધી રાતના તમે તો ઊંઘવા દેતા નહીં યાર. ફોન કરો શું હતું? ઓહો તમે તો આયો છો પાવર કરો છો. આ તને આ ડોહા ઉપર તને આટલી દયા ના આવી? તને આટલી દયા ના આવી? બાપરાને નોકરીથી તે કઢાવડાવી દીધો. કોને કીધું મેં કઢાવી નાખ્યો? આ કે ડોહો તે જ મને કઢાયો છે નોકરીથી. અલ્યા ભાઈ મેં તને નોકરીની કાંઈ શેઠે કાઢ્યો. હું થોડો તને પગાર આલું છું? તારા ડાયો ચો થવાનું આવે. હું આમ જઉં છું તેમ જઉં છું ગમે એને. જો ભરત મારી વાતો પર. હવે આ બી કેટલા વર્ષોથી નોકરી કરે. હવે શેઠ એનું કોમ ના ગમે ગાંઠી મેલામાં હું શું કરું? એ વાતે સાચી. હે? એ વાતે સાચી. મોટા ભાઈ ખાવું મારા વડા બે ગીએ પાસે આ કોણ છે? પેલું મેં બધા તમને ને કીધું હતું કે પેલો બાપડે કોક બેઠો હોય, ચા ને પાર્લા બિસ્કિટ લઈને આવજો. લઈને આવ્યા તમે? એટલે હોય તો બધું બંધ હતું એટલે હાલ તો કોઈ નહીં લાવ્યું. હું હમણાં જવું બહાર તો લાવ્યો. હાલ શાંતિ રાખ. પોદારે ગાધું ને, પોદારે નહીં ગાધું ને. આ છઠ્ઠો દારો પૂછ્યો રે યાર મારા ભાઈ. થોડી વાર બેહી ગયા ને આમ મતીરા જેવો તો થઈ ગયો. ચોથી લાગે પોત દાડા નહીં ગાધું અને હે શી ખબર. હવે આપણે જવા દો ને. આપણે ભાઈની વાત કરો. હવે શું કરશો? હવે વાય નોકરીનું આ ઘરના મોં તો ના જ રખાય. તમારા હિસાબ આને મેં રખાય. આજે મારે જો બહાર બેહવું પડ્યું ઓટલા ઉપર.
જો બોલ તારા કારણે મારે અભળવું પડે છે. પણ તમે મને આવડો મોટો ઠપકો આલો છે પેલા ભૂલ એને જેટલી ભૂલો કરી તારે છે કાઢ્યા કોઈ મારા લીધે નહીં કાઢ્યા. વાત ચેવી કરો છો હજુ આ કાળ ખોટો ખોટો મારા પર સડાવી. હું તો હવે મારી જ જાય નદીમાં પડી રહ્યા. તારો આનો ને પેલા જેટનું તૈનનું નામ લખાઈ દેવું. મારું છે ને આજે આ ઘોડાનું નામ લખાય, આ ઘોડાનું નામ લખાય. હવે આવા શેઠે ગાડી મેલા પેલા ગોળા ને બાપડા મારે. હું કાકા વાહ, ખાવા વાહ. નહીં કીધું, ભાગ્યું મેં ભાઈ, ખાલી ખાવા ભાગ્યું મેં. એ જતો રે ને. શાંતિ રાખ ને ભાઈ તું બી. નહીં લખાવ ભાઈ, મારું ના લખાવતો ના ગોળાનું નામ ના લખાવ, અમે બે નામ ના લખાવતો. એટલે કોઈ મારું નામ લખાવાનું ખોટું ખોટું. હું લખાઈ નામ તો લખાય. આ મારે પણ ગોપા જો તું આટલા વર્ષોથી નોકરી કરે હું તારા જેટલો છું. મારી વાત સાંભળ. હું તારા જેટલો છું. ગોપા ભાઈ હારું ગોપા કાકા ગોપા બા જે ગણો એ બસ તમે આટલું મોન આલો. હવે જો મારી વાત સાંભળો તમે એને ચમ ગાઢા એ કહી દઉં. અરે ચા લેવા મેલી શેઠ હા. એટલે 15 મિનિટ થાય ચા લેતા અડધો કલાકે આવી. એ હું ચા લેવા જતો તો ને એ ટાઈમ આ ભાઈ એને હળિયો કરતો તો જેઠ ને. ઓ કાકા કોને હવે તો ભૂખ લાગી જોરદાર. મોટા ભાઈ વડીલ એટલે આ ભાઈ મંગાવો શાંતિ રાખને ચા બિસ્કિટ મંગાવો છે પછી શું ખાવા. અમારે હોય ઓફિસ નો ખાવાનો ટાઈમ અડધો કલાકની રિસેસ હોય. આ ભાઈ અડધો કલાક તો ખાવામાં કાઢી બીજો 1.5 કલાક આરામથી ચેક બાજુ વાળા ઓફિસે જઈને હુઈ જાય. એ 1.5 કલાક હું કેમ કરતો કે તને 1 કલાક વધારે હળિયો કરવા મળશે એટલે. એટલે આ ભાઈ હું નહીં કરતો શેઠ ને હળી છો મારું તું નામ લે મારા ચીડે પડ્યો ખાઈ પીને. તું જ કરે છે. પછી બીજું શું આ શેઠ કાકા પાસે આજે શેઠ ચેક બહાર જવાના હોય ને એટલે શેઠ નો નાસ્તો પડ્યો હોય ને એ ખાઈ જાય. એટલો તો ખાવાનો લેટો પછી શેઠ કાયા થાય કે ના થાય ભાઈ. એટલે 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષ હું રોજ નાસ્તો કરતો, ચા પીતો, કલાક બેહતો. આટલા દાડાના આ ભાઈને રખાય તારનું મું નડી ગયો. હે શેઠ ને ના ખબર પડે કે આજે ડબ્બામાં આટલું હતું ને આટલો નાસ્તો તું ચમ ઓછો થઈ ગયો. તું જ હળિયો કરે છે તું જ. જો ભાઈ ભરતા હવે બહુ થઈ ગયું યાર. આ વળી શું ઝાડ હોય મારું નામ હોય જા મેં ઝાડીઓ કરી તાર દે એ કરી લેજા. શેન બોલે ને? આ વળી શું ઝાડ હોય બસ આને બોલે ને બોલે. એ ભાઈ કાકા તમે બોલ્યા ભાઈ બોલ્યા આ બોલ્યા પણ મારે ખાવાની વાત કરો ને યાર. ના બાંધારે એને ખાવા ઉતરતું નહીં મને ને તું ખાવા કરે. ઓ હોય અમારે હવે ઝઘડો ચાલે છે. તને ખાવા સિવાય કોઈ ખૂટતું નહીં બંધ થઈ જા. હું 5 મહિનાથી ખાધું નહીં યાર. ખવડાવો ને યાર, કેમ આમ કરો? આને જે કરવું એ કરે. હું તો આ હેડો રહેવું હોય તો રહે નોકરી તો કોઈ નહીં. મેં થોડો નોકરીથી કાઢ્યો યાર. હું મરી જઈ તારું નામ પહેલા લખાય કે આરે મારું બધું કાલ મરતો હોય તો હાલ મરી જા મને કોઈ ફરક નહીં પડતો. જા મરી જા. એ કાકા મત મરજો કાકા. જો જેને થાય તો ખાય ને એની થાય તો ઝૂકે. જો 2 કલાકમાં કેટલું એને ચિંતા છે મારી. એમ નહીં કાકા તમે મરી જાઓ મને ખવડાવજો કોણ ભાઈ ખવડાવીને મરજો. જતો રે. એને ખાવાને રોવે તને નહીં રોતો. પાકીટ જ લાવ્યો નહીં, હું પૈસા જ નહીં માર જોડે. સ્મોક મેં તને કીધું ને ચા અને બિસ્કિટ લેતા આવજે. જા આનો મંગાવું ને. હા ચા ને બિસ્કિટ તું લઈને આય. ચા ને બિસ્કિટ ભાઈ હું ચા બા લેવા નહીં જવાનો યાર. હું તો શેના માટે બોલાયો હોય કાકા નોકરી કાઢી મિલે એટલે મને મારી વાત બોલાયો. અભલ ભાઈ. એ ભાઈ મારી વાત અભલ. આપણે હે ને જો આપણે કેવું છે ચા પીવો ને તો બધું સમાધાન થઈ જાય. તો ચા પીવો અને તમારે બેનું સમાધાન કરો અને મને બાપાને કોઈ ખવડાવો. હવે સોની સ્પીડમાં ગાડી તમે જવા દેજો. મસ્ત ગાડી લાયા તમે કાકા. આ તો આપણો ગરીબ છે એટલે જઉં છું બાકી કોઈના લેવા ના જઉં. હું તો આવું હું ઘરે લઈ જાઉં. આવો કાકા લઈને આવજો. આટલું બધું લેતા છે કાકા આટલું બધું. એનો એક્સિડન્ટ થાય રસ્તામાં જાતા મરી જાય મરી. પણ હાલ લઈ લે. તારા બુઢા તો મરે જ ભાઈ રસ્તામાં જાતા. કાકા મત બોલે એવું મારે ખાવાનું છે. અરે બધા મરી જાય. શું ખાય? બસ હું શું કહું હાલ મત કે પેલો મરી જાય અને લો ચા કરતા હતા. આલો તમારા ઘોટાળામાં ઘાલો આ ચા અને બિસ્કિટ ખો અને મરો. મારા ભાઈ કઈ તું ઉપકાર નહીં કર્યો ચાલે ના. ચા એટલે મંગાવી મેં. આ બિચારો છે ને ચાનો ખાવું કરતો હતો. કીધું બાપરો ખાય. હવે એ તો ખબર છે બધા બોના છે. એ વાતે તમને ચા અને બિસ્કિટ ખાવા મળે ને એટલે તમારા જેવું કોણ થાય. અને આ તો ચા પીને મરે એ સારું છે. તો તારે મરી જાય ચા પીને લે ભાઈ. એવું ના કહેવાય તારે. ખોટું ન મારે તો શું કહું બીજું. એટલે આપણે ચા બને એ મારી ના બનાવતો હું આની ચા નહીં પીવું. હા મત પીજી. આ નખોદિયાની મારે ચા નહીં પીવી. અરે કાલે મરતો હોય તો આજ મરી જા. બહાર આવે તારા નામનો. આપણે 4 જણા ને ચા પીવા વાળા 6 જણા.
અલા ચા પીવાથી મતલબ રાખો ને કપ ગણ્યા વગર. એ તને ભૂખ લાગી ને તાર જેવું છે ને ખાવું છે એટલે હાલો કે હાલો એના માટે તો લાવીએ યાર. થોડી દાડો કાલ વેચી મારે હાર્યો આ ભાઈ હવે એક બિસ્કિટમાં તમારું હું લઈ લેવાનું? આલ્યા પૈસા મેં છે. છે. બસ પાર્લેજી જોયું ભરતભાઈ, જોયું મફતની ચા ચેવી ગળે ઉતરી. આમ તો કે હું આની ચા ના પીવું, હવે ચેવી આ ચોટી મારે ચા પી ગયો મારા પૈસાની. મેં તારી હે ને તારું કહે મારે ફૂફડી હટી ગઈ ને પછી કેતો નહીં. શું કરશો તમે? હે એક તો શું કરશો? રખાયો મેં. રખડી ખાતો તું આ વળી. તો ભરતભાઈ ની આ તમારા બાલ આ ઉંમર જોઈને હું કોઈ કહેતો નહીં, બાકી હું કોઈનું ખમતો નહીં. નકા શું લે શું કરીશ? તમે શું કરશો? હે હે? શું કરશો? કરીશ તું? તમે શું કરશો? વળી છે 32 કિલોનું વળી એમાં વળી બધા ચૂંટા અરે 32 કિલો નો હોય કે 70 કિલો નો, હું મારા ઘરે છું અને મારી જાત મહેનત ઉપર નોકરી કરું છું. તમારે મેં રખાયો મેં. હે તમારા આવડત નહીં એટલે તો શેઠે તમારે ગાડી મેલે. હવે રાખો. મોટા ભાઈ. એલા શું છે ગોડા છે કોને ને? એક વાત એટલે નહીં ઓબળી તારી વાત જાજીભાઈ હતી. મોટાભાઈ કોને મારી એક વાત સાંભળે, એક વાત. એ. એ મોટાભાઈ, એ વાત સાંભળી શું હારું કહેવું? એક બોલ. પાર્લા બિસ્કિટ એક જ લાવ્યો તું. તો તારે કેટલા ખાવા છે પાર્લે બિસ્કિટ? મારો ભૂખ લાગી છે જોરદાર. એટલે તારે એક વાત આને જ કહેવી હતી પાર્લા બિસ્કિટ ની જ. હા મોટાભાઈ. મારી વાત અભર. હે હવે કા ચડી ગયો છે. એ. તો કોકનો ગુસ્સો કોકના પર કમ્પ્લીટ માટે તું સાઈડમાં ઉભો રહી જા. નકા કાચે દોરી પાકી દોરી ઉડાડી દેવી સંગાત. હા એ તો કુણ ડાળે જોવા. એ તું હવે બોલતો ને ચૂપચાપ ઉભો રહે. ગોડા શું કરો? હાથ લગાય હોય છાતી એટલે હા હાથ ઉભો લગાવો પણ અમે. બોલ ને શું હે તારે? આ ઊભો સીધી નાખી દે છે કચરા પેટીમાં. હે તો અમે ઉભા ઉભા ભાર છે, અમે કોઈ બંગડી નહીં પહેરી. તો પેર પરી લે 20 રૂપિયા લો લે પેરી આઈ જા. હું તને પૈસા આલું, તારે ડોસી નહીં તો બંગડી લઈને એ. પહેરી જા. ચૂપ. પણ ભરતભાઈ સમજાવવાનો ને. ચૂપ. ચારના તમે બે લડ કરો. આ હવે સમાધાન લડ કરે. કરવા આવ્યો કે લડાવા આવ્યો? એક કામ કર, તને હું એને લાકડી આલું અને તને બંદૂક આલું. હા, લાવો અને બે બંદૂક. જણા લડો અને મરો. હું તો હેડ્યો ઘેર. હાલ જ ભડાકો મારા મારો. ઘેર છોકરા રાહ જોયું છે, મને ઊંઘે આવે છે. હવે મને બંદૂક હાલ કે ભડાકો મારું પતાઈ દો આનો કે. એટલે તમારે બે લડવાનું જ છે, ખાલી સમાધાન નહીં કરવાનું. પણ કેટલું આડું અવળું બોલે છે આ રહ્યા. તમે આમાં અમે બોલાય ને તમે નો માતા રહો. નો માતા રહો. તો પછી જો યાર. પપ્પા ભાઈ, મેં આ ભાઈની વાત, હસમુખ ભાઈની વાત સાંભળી. બરાબર. હવે આના શું થયું પાછું તને યાર? ભૂખ લાગી હો મને. એટલે 2 મિનિટ મારા ભાઈ તું બેવ પડે. 2 મિનિટ અમારે વાત પૂરી થવા દે ને કે ખોટું તને તું મારી જા એમ તોડી કર જા હવે નાખશે પગા લાગુ જતો રહે હવે. હા, એ ભાઈ, હવે તું ઘેર જા. જા. હવે તું ઘેર જા. ભગવાન તમારું સારું કરે, તમે મને ખવડાવ્યું. તો ભાઈ તમને ભગવાન 4 છોકરા આલે, એટલે હવે બે તમે સીધો મારું છે. પેટ ઠાર્યું. ખૂબ ખૂબ આભાર તમારો. હા કોઈ વાંધો નહીં. જા ભાઈ જા હવે તું. હા હાલો હાલો જા હવે જા. સારું ભાઈ. શું કરે? હટ. જતો આ રહે હવે. બધા તમારા જ કામ છે. જુઓ તમે ચાલો તારું મમ્મી જાઉં. જા ને. જે બોલે ઈ જો ભોડા ઓનું કોઈ કર ભાઈ નકર મારા આમ પત્તું જ્યું છે હો. એમ તો કહું એ છું. એ એ ભાઈ, આનું આટલે ચૂપ. મને ઓનું તું ઓનું ના બધા શું બોલે મને? ચૂપ. તું એ ચૂપ. તે નોકરીથી નહીં કઢાયો ને, ના બરાબર? અને ભાઈ તું હવે તને હું શેઠને કહીશ અને હસમુખભાઈ જોડે કહેવડાવીશ, તને પાછળ નોકરી રાખી દે. હા તો તું હવે વ્યવસ્થિત કામ કરજે. ખાવા જાય ને તો કલાકમાં ખાઈને આવી જજે. હા, હું- ચા લેવા જાય તો 10 મિનિટમાં આવી અલ્યા જજે. ભરતભાઈ ઓયના કોમ નહીં નોકરી કરવાના. અરે ના કરે કે યાર શેઠ યાર ગાડી માં લઈ બરાબર ના જ છે અરે. ભાઈ ઈયાનો છે ને હવે એક પગ કબરમાં છે ને એક પગ કેળા છિલકા ઉપર. બરાબર, એટલે તો તમે ત્યાં જતા રહે ડોવાની હાય મત લો. બાપરાને કોઈ છે નહીં આગળ પાછળ. મેં નહીં એને ગાડી. શેઠ- અરે આ મેલો ને આ તમે છે એ ગોડા જોડે વાત કરો. તમે મોજ જોઈને ભાઈબંધી રાખવાની. તો એવા શેઠને ગોળા નહીં direct ફોન રાખવાના. કરું. શેઠને હું વાત કરી લઈશ. આપણે હવાર વહેલો મળીશ હું વિગો. શેઠે તો ગાડી મેલા છે શેઠ તમારું વાત કેવું મોનસી. પણ હું શું કહું આપણે? હારું તમે ફોન કરજો હેડજો. ફોન કરો શેઠને હેડો. ફોન કરું. હા ફોન કરો. અને પૂછજો શેઠ ને કે મેં કઢાયા છે ઓવે. એટલે પૂછજો. શું થયું? શું થયું? હે શું થયું? ફોન એટલે આ ખીચા વાહ, અરે મોટા મારો આલુ ભરો. હા? એટલે મારો પહોંચી ગયો. એટલે મારો ફોન તો છે ને. હા મારો ફોન તો આવ્યો. અરે ભરતભાઈ તમારો ફોન નહીં મારો ફોન મારો ફોન નહીં. તો આવ્યો ભાઈ. હમણાં તો મેં ફોન
ભાડો તો છે પેલો પેલો ગોડો ફોન લઈ જતો તો લાગે એનો ગોડો. હે ગોડો નહીં હોય ના ગોડો ના હોય ગોડો ફોન ને શું કરે યાર અરે ગોડો તો ગોડો જ લઈ ગયો 80% મારો જ ફોન એ ગોડો જ લઈ ગયો મેં હોય મેલ્યો તો ફોન મારો. ચી ગયો ઈ રે. આનો લઈ ગયો તો સારું કર્યું પણ તમારો નતો લઈ જાવો તમારા બે ના ચક્કર માં મારો ફોન જતો રહ્યો. તો મારો જ ગયો ફોન. આનો લઈ ગયો સારું આ કર્યું. અડધી રાતે તમે આ મૂર્ખાવાની વાત જ આવો ને એટલે મારે ફોન જો મારી વાત સાંભળો તમારો તો જૂનો જ હતો ને અમે ફોન લાવી દેજો ને આવો આનો તો ભલે જો હું તો કહું ભગવાન આનું સાયકલ લઈ જાજે ઘર બર બધું વેચાઈ જાશે કેવું ખરાબ બોલા છે વા ખરાબ આલે હે બસ આવું જ હું તો કહું તારો ફોન કોઈ લેવા દેવા નતું ના કમાયો મારો ફોન. અમારો નહીં ગયો પણ હું તો જવું હવે પોલીસ ચોકીમ કેસ કરવા. તાર આવું છે ભાઈ? મત જાતો મારે આપણે બે ભાઈ જાઓ પોલીસ. આનું નામ લખાવો ને પેલાનું ટોટલા એ મારું લખાવજો હો મારું તમે જો હું તો જવું હવે જો. એકદમ મજા આવી ગઈ યાર. હા 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 આ ફોન છે 25,000 નો. હવે વજન પરથી જ ખબર પડી જાય 15,000 નો છે. બરાબર આપણે એમ કરીશું 25,000 વાળો ફોન છે ને એ વેચી દઈશું. નવા કપડા લાવીશું, બૂટ લાવીશું, અંદાજથી ફરશું. ના 15,000 વાળો છે ને એને શું કરીશું આપણે વાત કરવા રાખીશું આપણા બિઝનેસ માટે. સારામાં સારું રહેશે આપણી જોડે જોરદાર. શું વાહ ભાઈ વાહ તમે અરે, તો આવો. શું કર્યું યાર આવો કોઈ ખબર ના પડવા દે કોઈ ખબર ના પડવા દીધી યાર મને હા ને? બિલકુલ. તો પછી ગંધે ના આવી ને ખબર ના પડી મને આપણે કોણ છે? યાર, તમારે જેવો માણસ જ નહીં કોઈ મને બધું સમજાઈ ગયું તો મને એ ના ખબર પડી કે તમે આ લોકો જોડે આવી ગેમ રમ્યા કેમ? અલ્યા પણ મારી ભાઈ વાત ખબર એ મારા પાસે ગેમ રમતા તને ખબર છે ના એ તો મને એ વાતની કોઈ ખબર જ નહીં. તો પછી અમારે કહું તને હા હસમુખે જે મારા પાસે કર્યું ને બહુ ખોટું કર્યું મેં એને રખાયો તોય મારા જોડે એવું કર્યું હા પણ ભરતો ચો મજી નહીં આવ્યો યાર ભરત આવી જાવ જોવે કોણ આવ્યો? શું? બોલ મારા ભાઈ હસુ. હા એનો ફોન આવ્યો તો મારા ઉપર ગોપાનો તો મને કે સમાધાન કરવા તું આય. હા તો હું અહીંયા પહોંચું છું. હા એ કોમ તે સારું કર્યું. તમ કહું તાર શેઠિયો છે ને 2 માણસથી વધારે રાખતો નતો તો એ સારું કર્યું તે ભોપાને કઢાયો એટલે હું આવી ગયો એની જગ્યા ઉપર. એનો 12,000 પગાર હતો ને વાંધો નહીં શેઠને કહીને આપણને 10,000 કરાવજે ને. અરે ભોપો અરે રખડ્યા કરશે હવે એ તો હવે ઉંમર થઈ ગઈ છે અંબી એનાથી કોમ ના થાય. જો હું એન પાસે જઉં છું બરાબર એની જોડે સારી સારી વાતો કરું પછી તને હું ફોન કરું એટલે પછી તું આવજે. હા હા પાકું પાકું સારું ચાલ હા મૂકો. મારો ઓળજો એટલે મને ઘટાયો હસમુખે ને આ ભરતો અંદર રહેવાનું કરે છે કઈ વાંધો નહીં બેટા હું જોઈ લઈશ શાંતિ રાખો તમે ઓહો આવી વાત હતી આખી? એવી જ વાત હતી ને આખી તારે તો બે આટલા હાથ ઉઠી ગયા? હા અડધી બહાર જતા રહ્યા હતા હું તો એમ સમજતો હતો પેલા બે હાચા છે ને તમે ખોટા છો. બોલો. એવું નથી બેટા જે જેવું કરે ને એવું જ ભોગવે સમજો તું જે ખાડો ખોદે ને હા એને એક પડે અંદર હે જેવી કરની એવી ભરની સમજો સમજી ગયો હા સમજો કે નહીં સમજી ગયો. હા,